નમસ્તે મિત્રો, દેશવાલે માં આપનું સ્વાગત છે. કોમોડિટી એક્સપ્રેસમાં વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 7 થી 13 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 13,91,970 કરોડનો ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાના કામકાજનો હિસ્સો 1,52,090 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો 12,39,866 કરોડનો હતો. ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો MCX પર બુલડેક્સ વાયદામાં 13.62 કરોડના 132 લોટના કામકાજ થયા હતા. ઓપન ઇન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં સપ્તાહના અંતે 124 લોટના સ્તરે હતો. બુલડેક્સનો માર્ચ વાયદો 20,503 પોઈન્ટના સ્તરે ખુલી ઉપરમાં 21,034 અને નીચામાં 20,399 બોલાઈને 635 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 459 પોઈન્ટ વધીને 20,995 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કિંમતી ધાતુઓના વાયદાની વાત કરીએ તો સોના ચાંદીમાં ઓલ ટાઈમ હાઈના ભાવ નોંધાયા હતા. MCX પર 8,60,300 સોદાઓમાં 92,995.17 કરોડના કામકાજ સોના ચાંદીમાં થયા હતા. સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામ દીઠ 85,740ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 87,866 નીચામાં 85,309ના મથાળે અથડાય. સપ્તાહના અંતે 1,741ના ઉછાળા સાથે 87,775ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ ઘીની માર્ચ વાયદો 8 ગ્રામ દીઠ 1,055ના ઉછાળા સાથે 70,912 અને ગોલ્ડ પેટલ માર્ચ વાયદો 150 ઉછળીને 8,912ના ભાવે પહોંચ્યો હતો. સોનાનો મિની એપ્રિલ વાયદો 10 ગ્રામ દીઠ 1,692ના ઉછાળા સાથે 87,694ના સ્તરે પહોંચ્યો હતો. હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલો દીઠ 97,956ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 1,01,336 અને નીચામાં 96,355ના મથાળે અથડાય. સપ્તાહના અંતે 2,404ના ઉછાળા સાથે 1,0545ના સ્તરે બંધ થયો હતો. ચાંદી મિની એપ્રિલ વાયદો 2,397 વધીને 1,04,449 અને ચાંદી માઇક્રો એપ્રિલ વાયદો 2,359 વધીને 1,04,019ના સ્તરે બંધ થયો હતો. હવે એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 9,13,416 સોદાઓમાં 44,090 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલ દીઠ 5,798ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 5,946 અને નીચામાં 5,761ના મથાળે અથડાય. સપ્તાહના અંતે 10 રૂપિયા વધીને 5,794 બોલાયો હતો. નેચરલ ગેસનો માર્ચ વાયદો MMBTU દીઠ 373ના ભાવે ખુલી 12.10 રૂપિયા ઘટીને 361.80 થયો હતો. કૃષિ કોમોડિટીની વાયદાની વાત કરીએ તો MCX ખાતે 14.61 કરોડના કામકાજ થયા હતા. એમાં કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ખાંડી દીઠ 52,840ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 52,940 અને નીચામાં 52,500ના મથાળે અથડાય. સપ્તાહના અંતે 130 રૂપિયા વધીને 52,790ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલનો માર્ચ કોન્ટ્રાક્ટ કિલો દીઠ 25 રૂપિયા અને 30 પૈસા વધીને 957 રૂપિયા અને 70 પૈસા બોલાયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.